Hello friend, in this section we have discussed what is compiler, translator and synthesis model of the compilation. Now we are going to discuss the phases of compiler. As we already discussed, the whole compilation process is divided into the two phases. First one is the analysis phase and second one is the synthesis phase. Again, this analysis phase is divided into the three subcategories, that is the lexical analysis, syntax analysis and semantic analysis. And synthesis phase is divided into the two parts, that is the code optimization and concentration. Now, let us discuss the each stage of the compilation process in a detail. First one is the lexical analysis. So, what is the lexical analysis? Lexical analysis is also called the linear analysis or scanning. Lexical analyzer divides the given source statement into the tokens. For example, potential equals to initial plus rate multiplied by 60. તો અહીંયા આગળ શું થશે સ્ટુડન્ટ્સ કે આપણી પાસે જે કંઈ પણ બી પ્રોગ્રામની અંદર આ ટાઈપના કોઈ પણ બી સ્ટેટમેન્ટ આપેલા છે means each statement is divided into the token. Token means the smallest unit whichever something minute in the language, right? તો ફોર એક્ઝામ્પલ જો આપણી પાસે કોઈ લેંગ્વેજ છે, ફોર એક્ઝામ્પલ સી છે ઓર જાવા છે, તો પોઝિશન ઇઝ આઈડેન્ટિફાયર ઓર વી કેન સે ધ વેરિયેબલ. Again, initial is identifier or variable. Rate is also identifier or variable. Equal to is a operator, we can say the assignment operator. Plus is a operator, again the addition operator. And star is a multiplication operator, right? તો લેક્સિકલ એનાલાઇઝર શું કરશે તો કે આપણી પાસે જે કંઈ પણ બી સ્ટેટમેન્ટ આવેલા છે એને ટોકન્સમાં ડિવાઈડ કરશે. તો અહીંયા આગળ શું છે તો કે પોઝિશન ઇક્વલ્સ ટુ આઈડેન્ટિફાયર and equal to assignment operator, initial identifier plus symbol, rate identifier, star multiplication symbol and 60 is a constant or we can say the number. તો આ રીતના આપણી પાસે ટોકનમાં ડિવાઈડ કરી દેશે. એટલે અહીંયા આગળ તમે બાજુની ફિગરમાં જોઈ શકો છો કે આપણી પાસે કોઈ આવું સ્ટેટમેન્ટ આપેલું છે, લેક્સિકલ એનાલાઇઝરની અંદર એઝ અ ઇનપુટ આપીએ છીએ તો શું થાય છે તો એને આઈડેન્ટિફાયર ઓર ટોકન્સમાં ડિવાઈડ કરીને આપ્યા છે આપણને. ઓકે, lexical analyzer can be generated automatically from the regular expression specifications. એટલે આપણને એવો નેક્સ્ટ ક્વેશ્ચન આવે કે આ ટોકન્સ આઈડેન્ટિફાઈ કઈ રીતે કરતા હશે. તો માર્કેટમાં જે કંઈ પણ બી લેક્સિકલ એનાલિસિસ કરવા માટેના અવેલેબલ છે દેટ આર ધ લેક્સ એન્ડ ફ્લેક્સ ટૂલ્સ, રાઈટ? આ ટૂલ શું કરે છે તો કે એની અંદર બધી પેટર્ન આઈડેન્ટિફાઈ કરવા માટેના એક્સપ્રેશન મૂકેલા છે, રેગ્યુલર એક્સપ્રેશન મૂકેલા છે. અને એ રેગ્યુલર એક્સપ્રેશન શું કરશે તો કે રેગ્યુલર એક્સપ્રેશન સાથે તમારું ટોકન્સ છે મેચ થશે અને પછી આઈડેન્ટિફાઈ કરીને દેશે કે આ ટોકન છે કીવર્ડ છે, મારું આઈડેન્ટિફાયર છે ઓર ઓપરેટર છે, એને કયો મિનિંગ લેંગ્વેજની અંદર સ્પેસિફાઈ કરેલો છે. એટલે ઇઝ અ ડિટર્મિનિસ્ટિક ફાઇનાઇટ સ્ટેટ ઓટોમેટા. અગેન લેક્સિકલ એનાલાઇઝર શું છે તો કે ડિટર્મિનિસ્ટિક ફાઇનાઇટ સ્ટેટ ઓટોમેટા છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન એવું આવે છે કે લેક્સિકલ એનાલાઇઝરને આપણે પાર્સિંગથી અલગ શું કામને બનાવ્યું છે તો એના માટેના ટુ રીઝન છે. ફર્સ્ટ વન ઇઝ કે જ્યારે કોઈ પણ બી સોફ્ટવેર એન્જિનિયર પોઈન્ટ ઓફ વ્યૂ વિચારવાનું છે કે કોઈ પણ બી ડેવલપર છે એ કમ્પાઇલર બનાવે છે તો એને શું થાય તો કે લેક્સિકલ એનાલાઇઝર જો એને અલગથી બનાવી દીધું છે એનો ટાસ્ક છે ઇઝી થઈ જાય છે, એટલે સિમ્પ્લિફિકેશન ઓફ ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ. અને સેકન્ડ આવે છે એલે બેઝ ઓન ફાઇનાઇટ ઓટોમેટા આર મોર એફિશિયન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધેન પુશ ડાઉન ઓટોમેટા યુઝ ફોર પાર્સિંગ. એટલે જો હવે હું જો એલએને ફાઇનાઇટ ઓટોમેટાથી બનાવું છું તો એ મારા માટે ઇફિશિયન્ટ અને સારું વર્ક આપશે, એટલા માટે આપણે એને અલગ ફેઝમાં મૂકી દીધું છે. ઓકે, નેક્સ્ટ પેજ આપણી પાસે આવે છે સિન્ટેક્સ એનાલિસિસ. તો સિન્ટેક્સ એનાલિસિસ આપણી પાસે સિન્ટેક્સ એનાલિસિસમાં થશે શું તો સિન્ટેક્સ એનાલિસિસ ઓલ્સો કોલ્ડ ધ પાર્સિંગ ઓર હાયરાર્ચિકલ એનાલિસિસ. એઝ ધ નેમ સજેસ્ટ, સિન્ટેક્સ એનાલિસિસ એ શું કરશે તો કે આપણા પ્રોગ્રામની અંદર જે કંઈ પણ બી સિન્ટેક્સ આવેલી છે એને આઈડેન્ટિફાઈ કરશે. જો એની અંદર જો સિન્ટેક્સ એરર છે તો એને એ યુઝરને સિન્ટેક્સ એરર આપી દેશે. જો એની અંદર કોઈ પણ બી મારો પ્રોગ્રામ છે એ એરર ફ્રી છે તો એ શું કરશે તો કે સિન્ટેક્સ ટ્રી જનરેટ કરીને આપે છે, રાઈટ? તો આપણે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ મારી પાસે સી નો પ્રોગ્રામ છે ઓર જાવાનો પ્રોગ્રામ છે ઓર મેં મારા સ્ટેટમેન્ટમાં લાસ્ટમાં સેમિકલન છે એ ભૂલાઈ ગયું છે, મિસ થઈ ગયું છે, તો શું થાય છે તો કે આપણને કમ્પાઇલર એટ ધ ટાઈમ ઓફ ધ કમ્પાઇલેશન પ્રોસેસ
કમ્પાઇલર આપણને કમ્પાઇલેશન એરર આપે છે, સિન્ટેક્સ એરર આપે છે. શું લખે છે તો કે સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલોન. That is the error come from the compiler and identified by the compiler. તો એ કયા ફેઝમાં થાય છે તો કે ડ્યુરિંગ ધ સિન્ટેક્સ એનાલિસિસ ફેઝ. Syntax analyzer check for the each line of the code and spots the every tiny mistake. નાનામાં નાની મિસ્ટેક હશે એને પણ આઈડેન્ટિફાઈ કરી દે છે. If the code is error free, then the syntax analyzer generates the tree. હમણાં આપણે જોઈએ છે કે syntax tree કઈ રીતે જનરેટ થાય છે, રાઈટ? Syntax analyzer or parser can be generated automatically from the several variants of the context-free grammar specifications. LL1 and LLR1 are the most popular ones used for the syntax analysis. Parser are deterministic push-down automata and cannot handle the context-sensitive feature of the programming language. એટલે પાર્સરની અંદર શું થાય છે તો કે આપણે પુશ ડાઉન ઓટોમેટા યુઝ કરીએ છીએ. પુશ ડાઉન ઓટોમેટા મીન્સ સ્ટેકનો યુઝ કરીએ છીએ અને એની હેલ્પ કરતી પુશ ડાઉન ઓટોમેટાની મદદથી આપણે કન્ટેક્ટ સેન્સિટિવ ફીચર્સ જે લેંગ્વેજનું છે એને આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. તો કન્ટેક્ટ સેન્સિટિવ ફીચર એટલે કેવા ફીચર્સ તો કે વેરિયેબલ્સ આર નોટ ડિક્લેર બિફોર ધ યુઝ. એટલે વેરિયેબલ મેં ડિક્લેર કર્યો છે એના યુઝ પહેલા એવું આઈડેન્ટિફાઈ નથી થઈ શકતું. ટાઈપ મેચ ઓન બોથ સાઇડ ઓફ ધ અસાઇનમેન્ટ. એટલે જો હું કોઈ પણ બી વેરિયેબલને અસાઇનમેન્ટ વેલ્યુ અસાઇન કરું છું તો શું થાય કે બંને મારો વેરિયેબલના ડેટા ટાઈપ સરખા હોવા જોઈએ તો જ એનું અસાઇનમેન્ટ પરફોર્મ થાય, રાઈટ? તો એનું બંનેનું મેચિંગ છે એ પરફોર્મ નથી થતું પુશ ડાઉન ઓટોમેટા. અને લાસ્ટ વન, પેરામીટર ટાઈપ્સ એન્ડ નંબર મેચ ઇન ધ ડિક્લેરેશન એન્ડ યુઝ. તમે જે ડિક્લેરેશન કર્યું છે કે હું એમ કહું છું કે ઇન્ટીજર એ અને જ્યારે હું એને ઇનિશિયલાઇઝ ઓર વેલ્યુ અસાઇન કરવા જાઉં છું ત્યારે હું લખું છું કે a equals to 10.5. That cannot be handled by the parser, right? Now, સિન્ટેક્સ એનાલિસિસનું આઉટપુટ કેવું જનરેટ થાય છે તો કે આપણી પાસે આ સ્ટેટમેન્ટ આપેલું છે. સ્ટેટમેન્ટને આપણે લેક્સિકલ એનાલિસિસની અંદર આપ્યું તો એને મને આવું કંઈક જનરેટ કરીને આપ્યું. હવે આ જે મારું લેક્સિકલ એનાલિસિસનું આઉટપુટ છે એને હું શું કરું છું તો કે સિન્ટેક્સ એનાલિસિસની અંદર એન્ટર આપું છું. તો સિન્ટેક્સ એનાલાઇઝર શું કરશે તો કે મને ટ્રી જનરેટ કરીને દેશે. કઈ રીતે ટ્રી જનરેટ કરે છે તો કે બેઝ ઓન ધ ઓપરેશન એ ટ્રી જનરેટ કરશે. તો આ જે આપણી પાસે સ્ટેટમેન્ટ આપેલું છે એની અંદર બે ટાસ્ક પરફોર્મ થાય છે. એક તો એડિશનનું ટાસ્ક છે અને સેકન્ડ વન ઇઝ ધ મલ્ટિપ્લિકેશન ટાસ્ક. તો હાઈએસ્ટ પ્રાયોરિટી હેઝ અ મલ્ટિપ્લિકેશન ને હાઈએસ્ટ પ્રાયોરિટી છે આપણને ખબર જ છે. તો પેલું મારે શું પરફોર્મ થવું જોઈએ તો કે ID3 મલ્ટીપ્લાય બાય 60. તો એ શું કરશે તો કે ID3 મલ્ટીપ્લાય બાય 60. એમનું જે કંઈ પણ બી આઉટપુટ આવશે એને શું કરશે તો કે ID2 સાથે એડિશન કરવાનું છે. એટલે અહીંયા આગળ એને શું કરી દીધું તો કે ID3 મલ્ટીપ્લાય બાય 60. એનું જે કંઈ પણ બી આઉટપુટ આવે છે એને શું કર્યું તો કે +2 સાથે એડિશન કર્યું અને લાસ્ટમાં ઓલ આન્સર જે આખો આન્સર આવ્યો છે અને મારે શું કરવાનું છે તો કે ID1 માં સ્ટોર કરવાનો છે. તો હું અહીંયા આગળ શું કરાવું છું તો કે ID1 ની અંદર એને સ્ટોર કરાવી દઉં છું. તો ધીસ ઇઝ ધ આઉટપુટ ઓફ ધ સિન્ટેક્સ એનાલિસિસ ફેઝ. નેક્સ્ટ વન, હવે આપણી પાસે શું છે તો કે સિમેન્ટિક એનાલિસિસની અંદર શું થાય છે તો કે સિમેન્ટિક એનાલાઇઝર ડિટરમાઇન્સ ધ મીનિંગ ઓફ ધ સોર્સ પ્રોગ્રામ. હવે જો આગળના ફેઝની અંદર આપણી પાસે જે કાંઈ પણ બી સિન્ટેક્સ એરર હતી એ ફાઇન્ડ આઉટ થઈ ગઈ. એટલે નાઉ ધેર ઇઝ નો સિન્ટેક્સ એરર. તો હવે શું થાય છે તો કે નેક્સ્ટ ટાસ્ક આવે છે સિમેન્ટિક એનાલાઇઝરનો. તો સિમેન્ટિક એનાલાઇઝર શું કરે છે તો કે સિમેન્ટિક એનાલાઇઝર બધા જે આપણો સોર્સ પ્રોગ્રામ છે અને ઈચ એન્ડ એવરીથિંગનો મિનિંગ આઈડેન્ટિફાઈ કરે છે. તો ઇટ પરફોર્મ્સ ધ ફોલોવિંગ ઓપરેશન્સ. કયા ફોલોવિંગ ઓપરેશન પરફોર્મ કરે છે તો કે મેચિંગ ઓફ પેરેન્થેસિસ ઇન ધ એક્સપ્રેશન, મેચિંગ ઓફ ધ if else સ્ટેટમેન્ટ, performing arithmetic operation that are type compatible, checking the scope of the operations. એટલે આ બધા જે ટાસ્ક છે એ શું થાય તો કે પેરેન્થેસિસ એની અંદર સરખા છે કે નહીં એવું આઈડેન્ટિફાઈ કરશે, ઇફની સાથે એલ્સ છે કે નહીં. તો આ તો એક એક્ઝામ્પલ છે. આવા તો ઘણા બધા ઓપરેશન છે જે સિન્ટેક્સ એનાલિસિસ પરફોર્મ થાય છે. હવે સિન્ટેક્સ એનાલિસિસની અંદર શું થાય છે તો કે આફ્ટર ધ સિન્ટેક્સ એનાલિસિસ ઇટ વિલ જનરેટ ધ એનોનેટેડ સિન્ટેક્સ ટ્રી, રાઈટ? તો શું કહેવાય એનોનેટેડ સિન્ટેક્સ ટ્રી એટલે શું કહેવાય તો કે આપણે આગળના સ્ટેપમાં જોયું કે ડ્યુરિંગ ધ સિન્ટેક્સ એનાલિસિસ આપણે શું કરીએ છીએ તો કે જો મારા પ્રોગ્રામની અંદર કોઈ એરર નથી તો સિન્ટેક્સ ટ્રી જનરેટ કરીએ છીએ. આ સિન્ટેક્સ ટ્રી શું થશે તો કે સિમેન્ટિક એનાલિસિસની અંદર જશે, એ બધાનું ટાઈપ ચેકિંગ કરશે, પેરેન્થેસિસ આઈડેન્ટિફાઈ કરશે, એરિથમેટિક ઓપરેશનને ઇવેલ્યુટ થતા હશે ત્યાં ટાઈપ કમ્પેટિબિલિટી ચેક કરશે. આ બધા ટાસ્ક શું થાય છે તો કે પરફોર્મ થાય છે. હવે અહીંયા આગળ જો આ એક્ઝામ્પલની અંદર આપણે કન્સિડરેશન કરીએ તો શું છે તો કે આપણે એવું આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે ID1, ID2 એન્ડ ID3 આર ધ રિયલ નંબર, મીન્સ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઝ છે.
નાઉ 60 ઇઝ અ ઇન્ટીજર વેલ્યુ. તો શું થાય છે તો કે મારે કોઈ પણ બી ફ્લોટ વેલ્યુને ઇન્ટીજર વેલ્યુ સાથે મલ્ટિપ્લિકેશન કરવું તો મારો આન્સર કેવો આવવો જોઈએ તો કે ફ્લોટ વેલ્યુ જ આવશે, રાઈટ. તો પહેલા મારે શું કરવું પડશે તો કે 60 ને ઇન્ટીજર માંથી ફ્લોટમાં મીન્સ રિયલમાં કન્વર્ટ કરવું પડશે. તો ધીસ ટાસ્ક વિલ બી પરફોર્મ ડ્યુરિંગ ધ સિમેન્ટિક એનાલિસિસ. સિમેન્ટિક એનાલિસિસ શું કરશે તો કે આ ટાઈપના જે કાંઈ પણ બી ટાઈપ કમ્પેટિબિલિટી વાળા એના ટાસ્ક છે એ અહીંયા આગળ પરફોર્મ થાય છે, રાઈટ. તો આપણે અહીંયા આગળ જોશું ફિગરની અંદર તો શું કરીએ છીએ સેમ સિન્ટેક્સ છે બટ જે 16 વેલ્યુ હતી એને પહેલા શું કરી દેશે તો કે ઇન્ટીજર ટુ રિયલમાં કન્વર્ઝન થશે અને પછી એનું મલ્ટિપ્લિકેશન પરફોર્મ થશે. પાસે આઉટપુટ આવ્યું છે, રાઈટ. નેક્સ્ટ પેજ હવે આપણી પાસે શું છે તો કે ઇન્ટરમીડિયેટ કોડ જનરેશન. હવે જો એનાલિસિસ પેજ આપણું જે આખું એ કમ્પ્લીટ થઈ ગયું. એની અંદર એનાલિસિસ કમ્પાઇલરે કરી લીધું કે એની પાસે કોઈ સિન્ટેક્સ એરર છે નથી, તો એની અંદર સિમેન્ટિક એરર કોઈ પણ બી હોય તો ફાઇન્ડ આઉટ કરવા ગયા. જો સિમેન્ટિક એરર નથી તો મારી પાસે જે એનોટેટેડ સિન્ટેક્સ ટ્રી બનેલું છે એ શેમાં જશે તો કે ઇન્ટરમીડિયેટ કોડ જનરેશનમાં જાય છે, રાઈટ. તો નેક્સ્ટ પેજ આપણી પાસે શું છે તો કે ઇન્ટરમીડિયેટ કોડ. ઓકે, what is intermediate code generation? While generating the machine code directly from the source code is possible, it enters the two problems. શું થાય છે હવે આપણી પાસે તો કે મારી પાસે આવું કોઈક એનોટેટેડ સિન્ટેક્સ ટ્રી છે, એમાંથી હું ડાયરેક્ટલી જો મશીન કોડ જનરેટ કરું છું તો એની પાસે બે મોટા પ્રોબ્લેમ્સ આવે છે. કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે સમજો ખાસ. વિથ એમ લેંગ્વેજીસ એન્ડ એન ટાર્ગેટ મશીન્સ. મારી પાસે એમ લેંગ્વેજ છે અને એન ટાર્ગેટ મશીન છે. we need to write m into n compilers. ઓર આપણે અહીંયા ઇઝી લેંગ્વેજમાં સમજીએ. મારી પાસે ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે સી લેંગ્વેજ માટેનું મારે કમ્પાઇલર બનાવવું છે. ટાર્ગેટ મશીન કેટલા હશે તો કે જો તમારું લેંગ્વેજનું તમારું સિસ્ટમ છે એ પણ ડિફરન્ટ આર્કિટેક્ચર વાળું છે, મારું લેપટોપ છે એ પણ ડિફરન્ટ આર્કિટેક્ચર વાળું છે, એક્સ પર્સનનું તમારા કોઈ ફ્રેન્ડ છે એનું સિસ્ટમ પણ એક્સ આર્કિટેક્ચર, એનું આર્કિટેક્ચર જુદું છે. આર્કિટેક્ચર મીન્સ આપણે અત્યારે વાપરીએ છીએ કોર ટુ ડ્યુઅલ કોર આર્કિટેક્ચર. ઘણાની અંદર જીપીયુ જેડા હોય, રેમ નંબર ઓફ રેમ્સ છે, સાઇઝ ઓફ ધ રેમ્સ, બધું આર્કિટેક્ચર ડિફરન્સ પડતું હોય. તો એને બધાને આપણે ટાર્ગેટ મશીન્સનું આર્કિટેક્ચર કહેવાય. હવે મારી પાસે કોઈ એક લેંગ્વેજ છે અને આવા તો એન નંબર ઓફ ટાર્ગેટ મશીન થશે, તો મારે દરેક ટાર્ગેટ મશીન માટે ડિફરન્ટ કમ્પાઇલર રાખવું પડશે. વી નીડ ટુ રાઇટ એમ ઇન્ટુ એન કમ્પાઇલર્સ, રાઈટ. તો એનું આપણે શું સોલ્યુશન કર્યું છે કે દરેક માટે ડિફરન્ટ કમ્પાઇલર ન લખીએ પણ એક ઇન્ટરમીડિયેટ કોડ લખી દઈએ કે જે બધા મશીન ઉપર રન થઈ શકે, તો મારું ટાસ્ક છે એ હાફ થઈ જશે. The code optimizer, which is the largest and very difficult to write component of any compiler and cannot be reused. Again, next question એવું આવ્યો કે આના પછીનું જે પેજ છે એ કેવું છે તો કે કોડ ઓપ્ટિમાઇઝેશન છે. અને કોઈ પણ બી લેંગ્વેજમાં કોઈ પણ બી પ્રોગ્રામ કમ્પાઇલર માટે કોડ ઓપ્ટિમાઇઝરનો ટાસ્ક પરફોર્મ કરવો, કોડ ઓપ્ટિમાઇઝર બનાવવું એ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક, વેરી ડિફિકલ્ટ ટાસ્ક. By converting the source program into an intermediate code, a machine independent code optimizer may be written. એટલે મારી પાસે એક મશીન ઇન્ડિપેન્ડન્ટ કોડ ઓપ્ટિમાઇઝર આપણે રિટર્ન કરી શકીએ જે દરેક મશીન ઉપર ચાલે. Intermediate code must be easy to produce and easy to translate to the machine code. A sort of universal assembly language program should not contain any machine specific parameter. એટલે intermediate code કેવો છે તો કે યુનિવર્સલ છે, એ કોઈ પણ બી એસેમ્બલી લેંગ્વેજ ઉપર ચાલશે અને એ મશીન સ્પેસિફિક નહીં હોય, મશીન ઇન્ડિપેન્ડન્ટ હશે, રાઈટ. ટાઈપ ઓફ ઇન્ટરમીડિયેટ કોડ ડિપ્લોયઝ ઇઝ બેઝ ઓન ધ એપ્લિકેશન. હવે ઇન્ટરમીડિયેટ કોડના પણ ડિફરન્ટ ટાઈપ છે, એ આગળ આપણે સ્ટડી કરશું કયા કયા ટાઈપ છે. બટ કયો ટાઈપનું ઇન્ટરમીડિયેટ કોડ મારે જનરેટ કરવું ઇઝ પ્યોરલી ડિપેન્ડ્સ ઓન ધ બેઝ ઓન એપ્લિકેશન. Intermediate form can be represented using the 3 address code, card repls, triplets, indirect triplets, and abstract syntax tree. The 3 address code consists of the sequence of instruction, each of which has the at most 3 operands. દરેકની પાસે શું હશે તો કે 3 ઓપરાન્ડ હશે. હવે આપણને ખબર છે કે મારી પાસે કોઈ પણ બી ઇન્ટરમીડિયેટ કોડ આપેલો છે ઓર હું એમ કહું છું કે મારે આના પછીનું સ્ટેજ શું છે તો કે એસેમ્બલી લેંગ્વેજનો કોડ છે. તો એસેમ્બલી ઇન્સ્ટ્રક્શન છે કોઈ પણ બી એની અંદર મેક્સિમમ 3 વેરિયેબલ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એડ્રેબલ ઇન ધ શોર્ટ ધ એડ્રેસ. તો આપણે શું કરીએ છીએ તો કે ઇન્ટરમીડિયેટ કોડ એવો જ જનરેટ કરી દઈએ છીએ કે જેનું આઉટપુટ આપણે જો કોડ ઓપ્ટિમાઇઝેશન
ઓર કોડ જનરેશનમાં આપીએ તો મારે કોઈ આગળ વધારાની પ્રોસેસ કરવી ન પડે, ડાયરેક્ટલી હું એના ઉપરથી ઇન્સ્ટ્રક્શન જનરેટ કરી શકું. ધેટ્સ વાય ઇન્ટરમીડિયેટ કોડ ઇઝ મોસ્ટ પ્રોબેબલી વિલ જનરેટ ધ 3 એડ્રેસ કોડ. અહીંયા આગળ આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે આપણે આગળનું જે સ્ટેજ હતું સિમેન્ટિક એનાલિસિસ, એની અંદર જે આપણે એનોટેટેડ સિન્ટેક્સ ટ્રી જનરેટ કર્યું હતું એના ઉપરથી શું કરે છે, એ 3 એડ્રેસ કોડ આપણને જનરેટ કરીને આપે છે. તો ફર્સ્ટની અંદર શું થાય છે, તો t1 ઇઝ અ વન ઓફ ધ ટેમ્પરરી વેરિયેબલ. તો શું થાય છે, તો કે 60 નું ઇન્ટીજર ટુ રિયલમાં કન્વર્ઝન થાય છે અને એને એક આપણે ટેમ્પરરી વેરિયેબલમાં સ્ટોર કરાવીએ છીએ. નેક્સ્ટ ટાસ્કમાં શું થાય છે, તો કે આ જે આપણી પાસે t1 માં જે આન્સર હતો એનું મલ્ટીપ્લિકેશન id3 થશે સાથે. તો શું થાય છે, તો કે મેં અગેન નેક્સ્ટ એક ઇન્ટરમીડિયેટ કોડ લીધો ઓર ટેમ્પરરી વેરિયેબલ લીધું, જેની અંદર મેં શું કરાવ્યું, તો કે id1 મલ્ટીપ્લાય બાય t1, જેનો આન્સર શેમાં સ્ટોર થાય છે મારી પાસે, તો કે t2 માં. નેક્સ્ટ આવશે અગેન, હવે જે t2 નું એડિશન મારે શું કરવાનું છે, તો કે id2 સાથે એડિશન કરવાનું છે. તો કે હું શું કરીશ, તો કે t3 ઇક્વલ્સ ટુ t2 પ્લસ id2. અને ફાઇનલી જે મારો t3 નો આન્સર આવે છે એને મારે શું કરવાનું છે, તો કે id1 માં સ્ટોર કરવાનું છે. તો હું t3 નું આન્સર શેમાં સ્ટોર કરાવી દઉં છું, તો કે id1 માં. તમે અહીંયા જોઈ શકો છો કે each and every equation or expression શું છે, each and every expression has a at most 3 addresses, at most 3 variable, અને કોઈની બી પાસે 3 કરતા વેરિયેબલ નથી વધારે, રાઈટ. તો આ થઈ ગયું આપણી પાસે ઇન્ટરમીડિયેટ કોડ જનરેશન. હવે આપણે શું આવીએ છીએ, તો કે નેક્સ્ટ ફેઝ સિન્થેટિક ફેઝ. અગેન ધ સિન્થેટિક ફેઝ છે આપણી પાસે બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, કોડ ઓપ્ટિમાઇઝેશન એન્ડ કોડ જનરેશન. અહીંયા આગળ તમે જોઈ શકો છો હજી આપણે કોઈ મશીન ડિપેન્ડન્સની કોઈ વાત જ નથી કરી. જે આપણે કોડ કરીએ છીએ એ બધું જ વિધાઉટ મશીન ડિસ્કશન કરીએ છીએ કે કઈ ટાઈપનું મશીનનું આર્કિટેક્ચર છે, એની સાથે કમ્પાઇલરનું હજી કોઈ કોમ્બિનેશન થયેલું નથી. હવે શું થાય છે, તો કે ઇન્ટરમીડિયેટ કોડ જે કાંઈ પણ બી આઉટપુટ છે, એટલે મારી પાસે જે 3 એડ્રેસ કોડ જનરેટ થયેલો છે એની અંદર શું થશે, તો કે કોડ ઓપ્ટિમાઇઝેશન થશે. Intermediate code generation process introduce the many inefficiency. For example, extra copies of the variable. અહીંયા આગળ જુઓ ઘણા બધા આપણે એક્સ્ટ્રા હમણાં આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે કઈ કઈ એક્સ્ટ્રા કોપીઝ જનરેટ થાય છે. એટલે ઇન્ટરમીડિયેટ કોડ છે એની અંદર ઘણા બધા આપણે કોડ ઓપ્ટિમાઇઝેશન પોસિબલ કરી શકીએ છીએ. તો કયા કયા થઈ શકે, તો એક્સ્ટ્રા કોપીઝ ઓફ ધ વેરિયેબલ, યુઝિંગ ઇન વેરિયેબલ ઇન્સ્ટેડ ઓફ ધ કોન્સ્ટન્ટ, એટલે આપણે કોન્સ્ટન્ટની જગ્યાએ વેરિયેબલ યુઝ કરી શકીએ. રિપીટેડ ઇવેલ્યુશન ઓફ ધ એક્સપ્રેશન, ઘણી વખત એવું થતું હોય કે એકને એક એક્સપ્રેશનને આપણે એક કરતાં વધારે વખત ઇવેલ્યુટ કરતા હોઈએ, રાઈટ. તો આ બધી જ વસ્તુ છે આપણે ઓપ્ટિમાઇઝ કરી શકીએ. કોડ ઓપ્ટિમાઇઝેશન રિમૂવ સચ ઇનએફિશિયન્સી એન્ડ ઇમ્પ્રુવ્સ ધ કોડ. ઇમ્પ્રુવમેન્ટ્સ મે બી ઇન ટાઈમ, સ્પેસ ઓર પાવર કન્ઝપ્શન્સ. It changes the structure of the program, sometimes of the beyond the recognition. એ શું કરશે, તો કે મે બી એવું પોસિબલ થાય કે આપણે સ્ટ્રક્ચર પ્રોગ્રામનું સ્ટ્રક્ચર છે એ ચેન્જ કરી દઈએ અને આપણે આઈડેન્ટિફાઈ ન કર્યું હોય કે આટલું બધું સારું આપણું ઓપ્ટિમાઇઝેશન થઈ શકશે, રાઈટ. કઈ ટાઈપના ઓપ્ટિમાઇઝેશન કરી શકે, તો કે ઇનલાઇન ફંક્શન, એન્ડ્રોઇડ લૂપ્સ, એલિમિનેટ ધ સમ પ્રોગ્રામર ડિફાઇન્ડ વેરિયેબલ્સ, ઘણી બધી વસ્તુ એ કરી શકે છે. Code optimization consists of bunch of the heuristic method and percentage of the improvements depends on the program. એટલે તમે કઈ ટાઈપનો પ્રોગ્રામ લખ્યો છે અને કેટલા ટાઈપ્સનું એની અંદર ઇનએફિશિયન્સી છે, બેઝ ઓન એપ્લિકેશન્સ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે નંબર ઓફ પર્સન્ટેજ ઓફ ઇમ્પ્રુવમેન્ટ્સ કેટલું થઈ શકે છે, રાઈટ. It improves the intermediate code and code optimization is necessary to have a faster execution of the code or less consumptions of the memory. એના માટે જરૂરી છે તો કે કોડ વન્સ આપણે કોડ ઓપ્ટિમાઇઝેશન કરશું તો આપણો પ્રોગ્રામ છે એનું એક્ઝિક્યુશન સ્પીડમાં થશે અને મેમરીનું યુટિલાઇઝેશન મેમરી સારું થશે, મારી લેસ કન્ઝપ્શન ઓફ ધ મેમરી થશે, મેમરીનો યુઝેજ છે એ ઘટી જશે, રાઈટ. તો કોડ ઓપ્ટિમાઇઝેશન હવે આપણે સ્ટેટમેન્ટ માટે જોઈએ કઈ ટાઈપનું કોડ ઓપ્ટિમાઇઝેશન થઈ શકે. તો ઇન્ટરમીડિયેટ કોડમાંથી આપણને એવો કંઈક 3 એડ્રેસ કોડ મળ્યો હતો, એના ઉપર હું કોડ ઓપ્ટિમાઇઝેશન કરું છું. જો અહીંયા આગળ આ બે સ્ટેટમેન્ટ એને કન્સિડર કર્યા છે, તો એને શું કરીએ આપણે t1 ને રિમૂવ કરી શકીએ. ડાયરેક્ટલી હું અહીં એવું લખી દઉં ઇન્ટીજર ટુ રિયલ 60, રાઈટ, ઓર હું લખી દઉં છું 60.0. તો મારું એક સ્ટેટમેન્ટ છે એ ડાયરેક્ટલી રિમૂવ થઈ ગયું, વન લેવલનું કોડ ઓપ્ટિમાઇઝેશન પરફોર્મ થઈ ગયું. સેકન્ડ શું કર્યું, તો કે સેકન્ડ એવું કર્યું છે કે અહીંયા એક ટેમ્પરરી વેરિયેબલ લીધો છે, એની અંદર ફર્સ્ટ મેં t2 પ્લસ id2 નું આન્સર સ્ટોર કરાવ્યો અને પછી મેં એવું કર્યું કે t3 ને id3 માં સ્ટોર કરાવ્યું.
એના કરતાં હું ડાયરેક્ટલી એવું કહી દઉં કે ID1 ઇક્વલ્સ ટુ ID2 પ્લસ T1, તો મારો ટાસ્ક છે એ અગેન પાછું સ્ટેટમેન્ટ ઘટી જાય છે. તો આ મારું શું થઈ ગયું, તો કે મેમરી કન્ઝપ્શન ઓછું થઈ ગયું, મારા વેરિયેબલ્સ નંબર ઓફ વેરિયેબલ્સ હતા ટેમ્પરરી વેરિયેબલ્સ છે એ લેસ થઈ ગયા, તો મારો ટાસ્ક છે એ સ્પીડમાં એક્ઝિક્યુટ થશે. So this is the output of the code, right? And last stage is a code generation. Code generation છે તો કે આપણી પાસે જે કંઈ પણ બી કોડ આવ્યો છે that is the intermediate code, and again the optimized intermediate code એનું શું થાય છે તો કે એનામાંથી કોડ જનરેટ થાય છે. The intermediate code instructions are translated into the sequence of machine instruction. Convert the intermediate code to the machine code. Each intermediate code instructions may result in many machine instructions or vice versa. Must handle all aspects of the machine architecture, register, pipelining, cache, multiple function unit, etc. Generating the efficient code is NP complete problem. જો આપણા કોઈ પણ બી પ્રોગ્રામની અંદર આપણે જો કોઈ સારામાં સારો કોડ જનરેટ કરીએ તો આપણને ખબર છે કે હાર્ડેસ્ટ ટાસ્ક છે. The tree pattern matching based strategy are amongst the best tree intermediate code. Storage allocation decisions are also made during the code generation. Register allocation and assignment are also most important problem which will occur during the code generation. એટલે કઈ જગ્યાએ મારો ડેટાને સ્ટોર કરવો એ અહીંયા આગળ ડિસાઇડ થશે. નેક્સ્ટ કયું રજિસ્ટર, કયું મેમરી લોકેશન લેવું, કયા ટાઈમે અસાઇનમેન્ટ પરફોર્મ કરવું, એ પણ બધી વસ્તુ કોડ જનરેશન વખતે ડિસાઇડ થાય છે, રાઈટ. તો હવે અહીંયા આગળ આપણે ફિગરમાં જોઈએ છે કે કઈ ટાઈપનો કોડ જનરેટ થાય છે. તો આપણને એ એસેમ્બલી લેંગ્વેજનો કોડ જનરેટ કરીને આપે છે. શું કરે છે ફર્સ્ટ ઓફ ઓલ, તો અહીંયા આગળ શું થાય છે તો કે ID2 ની વેલ્યુ છે, ID3 ની વેલ્યુ છે એ શું કરીએ છીએ આપણે એક રજિસ્ટરની અંદર લઈ લઈએ છીએ. એના પછી શું થાય છે તો કે 60 છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, અને આપણે શું કરીએ છીએ અગેન મલ્ટિપ્લિકેશન કરીએ છીએ R2 સાથે. આપણને ખબર છે એસેમ્બલી લેંગ્વેજ ઇન્સ્ટ્રક્શન છે કોઈ પણ બી રજિસ્ટર સાથે જ પરફોર્મ થાય, રાઈટ. નેક્સ્ટ શું કરીએ છીએ તો નેક્સ્ટ આપણી પાસે આ સ્ટેટમેન્ટ આવે છે, એની અંદર છે ID2 પ્લસ T1. તો ID2 ને આપણે શું કરીએ છીએ તો કે રજિસ્ટરમાં સ્ટોર કરીએ છીએ. T1 નો આન્સર મારી પાસે ઓલરેડી R2 માં છે, તો હું શું કરું છું તો કે add equals to R2 plus R1, અને લાસ્ટમાં R2 છે એ શું થઈ જશે મારું શું થશે આનું આન્સર છે, તો એને મારે શું કરવાનો છે તો કે ID1 માં સ્ટોર કરાવી દઉં છું. So this is the code generated during the code generation phase. Now let us summarize the whole process. So the phases of the compiler are divided into the 7 phases. First one is the lexical analysis, syntax analysis, semantic analysis, intermediate code generation, code optimization, and code generation. First 3 stages are also known as the analysis phase. Last 2 stages are known as a synthesis phase. All the output of each and every phase are also stored in a symbol table, and if any error is detected or any error recovery action is performed, that is also shown to the user. Thank you.